નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બરડા પંથકના કુખ્યાત શખ્સની બખલા ગામમાં કરપીણ હત્યા। મેરામણ લંગી સામે અગાઉ હત્યાના અનેક ગુના નોંધાયા। પોરબંદરમાં પ્રેસ મીડિયા પરિવારના સ્નેહ મિલનમાં અનેરો ઉત્સાહ। ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓની પણ ખાસ ઉપસ્થિતિ। પોરબંદરના એક આર્મી મેન સેવા કરી પરત ફરતા ભવ્ય સ્વાગત। 2 દાયકા કરતા વધુ સમય દેશની સેવા કરી નિવૃત્ત થતા બહુમાન। ખનીજ માફિયાઓ બેફામ છતાં તંત્ર દ્વારા ચૂપકીદી। ખાણ ખનીજ અને વહીવટી તંત્રના નાક નીચે જ ખનીજ ચોરી। પોરબંદર નજીકના બખલ્લા ગામે નામચીન શખ્સની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે, જેમાં મૃતકની પત્નીએ પતિની હત્યા અંગે 2 શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે, ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે। બખલ્લાના નામચીન મેરામણ ઉર્ફે લંગી માલદે ખુટીની ઘાતકી હત્યાનો બનાવ રવિવારે રાત્રે નોંધાયો છે, જેમાં રાત્રે 9 વાગ્યા આસપાસ ગામના ચોકમાં આવેલી દૂધની ડેરીવાળા ચોકમાં સંજય દેવસી ઉર્ફે ભાણિયો ઓડેદરા તથા એક અજાણ્યો શખ્સ આવી પહોંચ્યા હતા અને મેરામણ લંગી સાથે ઝપાઝપી કરી ચાકુના ઘા ઝીકી દીધા હતા। જે બનાવ અંગે ડેરીવાળા નિલેશભાઈએ મેરામણના પત્ની મંજુબેનને ફોન કરી જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી ગયા હતા, ત્યારે હત્યા કરનારા સંજય અને એક અજાણ્યો શખ્સ મંજુબેનને જોઈ નાસી ગયા હતા। બાદમાં 108ની મદદથી ઘાયલ હાલતમાં રહેલ મેરામણને સારવારનો પ્રયાસ કરાયો હતો, પરંતુ 108 એમ્બ્યુલન્સ આવી ત્યારે તો મેરામણ લંગીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। હત્યા પાછળનું કારણ ફરિયાદમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે 6 મહિના પહેલા હત્યારા સંજયના મિત્ર રમેશ ખુટીના પિતા દેવાભાઈ સાથે મેરામણ ઉર્ફે લંગીને બોલાચાલી થઈ હતી। તેનું મન દુઃખ રાખી સંજય અવારનવાર મેરામણ સાથે ઝઘડો કરતો હતો। રાત્રે સંજય તથા તેની સાથેના અજાણ્યા વ્યક્તિએ સાથળના ભાગે ચાકુ મારીને હત્યા કરી છે। ગઈકાલે તારીખ 2 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે લગભગ 8:30 થી 8:45 વાગ્યાના અરસામાં બગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બખરલા ગામ ખાતે ગામના ચોરાની બાજુમાં જે શંકર ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં આગળ જે ત્યાં રહેતા બખરલા ગામના નિવાસી મેરામણ ઉર્ફે લંગી માલદેભાઈ ખૂંટી તેમની સાથે એ જ ગામના રહેવાસી સંજય દેવસી ઓડેદરા તથા એક અજાણ્યા ઈસમ એ બંને શખ્સો સાથે બોલાચાલી થયેલ, માથાકૂટ થયેલ અને જેના પરિણામ સ્વરૂપે જે સંજય દેવસી ઓડેદરા અને તેની સાથેના જે અજાણ્યા ઈસમ છે એમણે તીક્ષ્ણ હથિયાર વડે મેરામણ લંગીને ઈજાઓ પહોંચાડી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે। અને આ બાબતની જે ફરિયાદ છે તે મરણ જનારના પત્નીની ફરિયાદ બગોદર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલ છે તથા હાલ આરોપી પકડવાની અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। મેરામણ લંગી પણ એક ઇતિહાસ છે, ગુનાના કેવા ઇતિહાસ છે અને કઈ પ્રકારના ગુનાઓ છે? મેરામણ ઉર્ફે લંગી માલદે ખૂંટીની ઉપર પણ ઘણા બધા પ્રકારના શરીર સંબંધી ગુનાઓ રજીસ્ટર થયેલ છે। 10 થી વધારે લગભગ તેના ઉપર ગુનાઓનો આરોપ થયેલ છે અને જેમાં મારામારી, ખૂનની હત્યા, ખૂન, ખંડણી વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ રજીસ્ટર થયેલ, જે પણ ગુનાહિત ઇતિહાસ, મરણ જનાર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો। તો મેરામણ લંગી ઘટના દરમિયાન પોલીસને જાણ પણ કરી હતી? ના, એ પ્રકારનું સામેલ નથી। અમને જે પ્રમાણેના મેસેજ જ્યાં બાતમી મળી હતી, ઇન્ફોર્મેશન મળી એટલે પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલ હતી અને પોલીસના ગયા બાદ જ 108 ત્યાં પહોંચી છે અને 108માં જે ઈજા પામનાર મરણ જનાર જે હતા એમને ત્યાં આગળ લઈ જવાના આવ્યા। પ્રાથમિક કોઈ કારણ મળ્યું છે કે આ જે મેરામણ ઉર્ફે લંગી જે છે
એમને અને આ જે સંજયને કોઈ પણ બાબતની અંગત અદાવત એટલે કે નાની મોટી માથાકૂટ ગામમાં થયેલ હતી તથા તેના આરોપી જે છે એના મિત્રના ફાધર સાથે પણ આને કંઈક સામાન્ય બોલાચાલી વગેરે થયેલ હતી. એટલે આ પ્રકારના જે જૂની અદાવતો ચાલતી હોય એના અનુસંધાને જે આ બનાવને અંજામ આપ્યો હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. બખલામાં જેની સરા જાહેર ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે તે કુખ્યાત શખ્સ મેરામણ ખુટી ઉર્ફે મેરામણ લંગીનું મર્ડર થતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મેરામણ ખુટી સામે પણ અનેક ગંભીર પ્રકારના ગુના નોંધાયેલ છે, જેમાં હત્યા, હત્યાની કોશિશ અને મારામારી જેવા ગુનાનો સમાવેશ થાય છે. ઉપરાંત 2006માં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ટેકેદાર ગણાતા મુળુભાઈ મોઢવાડિયાના મર્ડરમાં પણ આ મેરામણ લંગીનું નામ આરોપી તરીકે ખુલ્યું હતું. મેરામણ બરડા પંથકના બોરીચાના ભીમા દુલા ઓડિદ્રાનો ભાણેજ થતો હતો. પોરબંદરના બખલા ગામે થયેલી ઘાતકી હત્યા બાદ પોલીસ કાફલો એલર્ટ બની ગયો હતો. ઘટના સ્થળે દોડી જવા સહિત સરકારી ભાવસીજી હોસ્પિટલે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. ધીરુભાઈ નિમાવત સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પ્રેસ મીડિયા પરિવાર દ્વારા ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના ધારાસભ્ય તેમજ ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી અને શુભેચ્છા પાઠવી હતી. તો પોરબંદરના ખ્યાતનામ કલાકારોએ સંગીતના સૂર રેલાવ્યા હતા. પોરબંદરમાં પત્રકાર પરિવારોમાં એકતા વધે તેવા શુભ હેતુથી તમામ પત્રકાર પરિવારોને એક તાતણે બાંધવા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હોટેલ ફન રાજવી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના પત્રકારો પોતાના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાસંગિક પ્રવચનો બાદ ખબર જગતના મેનેજિંગ તંત્રી જયેશભાઈ જોશીએ આભાર વિધિ કરી હતી. પોરબંદર પ્રેસ મીડિયા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડીડીઓ સાહેબ નહીં કહું, પરંતુ જેમ પ્રેસમાં, પ્રેસ મીડિયામાં એક્સક્લુઝિવ આગળ રહેવાની વાત હોય એમ આગળ રહીને કહીશ કે કલેક્ટર સાહેબ, ઠક્કર સાહેબ, અમારા એસપી સાહેબ ભગીરથસિંહ જાડેજા, સામતભાઈ, અને ખરેખર તો આ અધિકારીઓ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છે એનો આભાર માનવાનો મોકો આજે અમને મળ્યો છે. સામાન્ય રીતે પત્રકારને આભાર માનવાનો મોકો મળતો નથી. એ મોકો અપાવનાર છે રાજભા. એટલે ખરા અર્થમાં બધા વતી આભાર તો રાજભાનો માનવાનો છે કે આ અમે અલગ પત્રકાર અર્જુનભાઈ કીધું એમ ક્યારેય સંપ ન હોય, ભેગા ન હોય, પણ એને એક લાઈનમાં ભેગા કરનાર છે રાજભા. એટલે ખરા અર્થમાં આપણા બધા પરિવારોથી રાજભાનો હું આભાર માનું છું. બીજું ખાસ આભાર રાજભાનો એટલે અર્જુનભાઈ કે એક પ્લેટફોર્મ ઉપર રાજભાઈએ તંત્રી, મંત્રી અને સંત્રીને ભેગા કર્યા છે. આ કોઈ પણ સિટીની વાત હોય, કોઈ પણ જિલ્લાની વાત હોય, કોઈ પણ રાજ્યની વાત હોય કે કોઈ પણ દેશની વાત હોય, આ ત્રણ મોટો પાયો છે. ભલે અર્જુનભાઈ હજી મંત્રી બન્યા નથી, પણ બનશે એમાં બે મત નથી. એટલે આ તંત્રી, મંત્રી ને સંત્રી જો ખરેખર એકબીજા સાથે રહી, એકબીજાની નાની મોટી જરૂરિયાતો પૂરી કરી અને સાથે રહી તો સમાજને ઘણો ઉપયોગી થાય. અમે પણ વહીવટી તંત્ર અને પોલીસ વડા અત્યારે સાહેબ શ્રી હાજર છે. બધા પત્રકારો વતી અમારી અપેક્ષા હું રજૂ કરું તો એટલી જ હોય સાહેબ કે અમે પણ ક્યારેક તમારી પાસેથી સમયસર માહિતી માગવાની અમારી અપેક્ષા હોય. એ પણ તમે જો સમયસર પૂરી કરો તો અમારે સામેથી અમારો સપોર્ટ તમે કીધું એમ તમારા કરતાં સવા ગણો હશે. આ તકે હવે ઠંડીનું જોર વધતું જાય છે અને ભોજન આપણી રાહ જોવે છે. તો સૌ પધારેલા પત્રકારો, પરિવારજનો, સૌનો આભાર. ધન્યવાદ. મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચનો બાદ ઉપસ્થિત અધિકારીઓ તેમજ પત્રકાર પરિવારોએ ભોજનની તેમજ
મ્યુઝિકલ નાઇટની મોજ માણી હતી. સમૂહ ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો. આ કાર્યક્રમમાં સૌ પત્રકાર પરિવારોને એક તાતણી બાંધવાનો છેલ્લા 2 વર્ષથી પ્રયાસ કરનાર મીડિયા પરિવારના મોભી અને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવાની કામગીરીને બિરદાવાઈ હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, સામતભાઈ ઉડેદરા, જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર, પાણી પુરવઠાના અધિકારી દામા, મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, મ્યુનિસિપલ ઇજનેર રાણા, પીઆઈ સાલુકે અને પીઆઈ ચૌધરી સહિતના અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહી પત્રકારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે પોરબંદરના ખ્યાતનામ ગાયક જાહિદ નાગોરી અને તેમની ટીમે સંગીતના સુરો રેલાવ્યા હતા. તો આ કાર્યક્રમનું સંચાલન ખ્યાતનામ એન્કર અને ટોપ એફએમના રેડિયો ચોકી મિલન પાનખાણિયાએ કર્યું હતું. દીપક મોઢા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુણવદર ગામે રહેતા વૃદ્ધ મહિલાને એક કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કુણવદર ગામે રહેતા માલીબેન સામતભાઈ પાતર નામના વૃદ્ધ મહિલા સુદામા ચોક વિસ્તારમાં હતા અને રિક્ષામાં બેસવા જતા હતા ત્યારે કાર ચાલકે આ મહિલાને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જોકે અકસ્માતમાં મહિલાને પગના ભાગે ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર અર્થે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે હાલ તો ખસેડવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બખલ્લા ગામે રહેતા એક મજૂર પરિવારના બાળક ઉપર ગરમ શાક પડતા તે દાઝી ગયો હતો, જેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બખલ્લા ગામે એક ખેડૂતના ખેતરમાં એમપી પંથકમાંથી એક મજૂર પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો. આ પરિવારના સભ્યો રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે તેજ પવન બારડોલી નામના 2 વર્ષના બાળક પર ગરમ શાક પડતા તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ બાળકને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડની પ્રામાણિકતા સામે આવી છે, જેમાં બાળકોના વોર્ડમાંથી કિંમતી મોબાઈલ ફોન સિક્યુરિટી ગાર્ડને મળ્યો હતો, જે ફોનના મૂળ માલિકની શોધ કરી સિક્યુરિટી ગાર્ડે પરત કરી પ્રામાણિકતા દાખવી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દિવસ દરમિયાન વિવિધ વોર્ડમાં આસપાસના વિસ્તારોમાંથી અનેક પરિવારો સારવાર માટે આવતા હોય છે. ત્યારે આજે રાવલ ગામેથી પણ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં એક બાળકને સારવાર માટે લાવવામાં આવ્યું હતું. જે બાળકના પરિવારના સભ્યોનો ₹12,000ની કિંમતનો મોબાઈલ ફોન સિક્યુરિટી ગાર્ડને મળી આવ્યો હતો. જે અંગે સિક્યુરિટી ગાર્ડે તેના સુપરવાઇઝર રમેશ સોંદરવાને જાણ કરી હતી. બાદમાં મોબાઈલના મૂળ માલિકની ખાતરી કરી મોબાઈલ ફોન પરત કર્યો હતો. ત્યારે વધુ એક વખત સિક્યુરિટી ગાર્ડની પ્રામાણિકતા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે અહીં સક્સેસ સિક્યુરિટી કંપની નામની એજન્સીના ગાર્ડ ફરજ બજાવે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક આર્મીમેન દેશની 2 દાયકાથી વધુ સેવા કરી પરત ફર્યા હતા, ત્યારે તેઓનું દસનામ ગૌસ્વામી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોરબંદર જિલ્લામાંથી અનેક લોકો આર્મીમાં જોડાઈ દેશની સેવા કરી રહ્યા છે. ત્યારે છાયા નવાપરા વિસ્તારમાં રહેતા દિનેશ ગીરી વશરામગીરી આજથી 22 વર્ષ પહેલા જોમ અને જુસ્સાથી આર્મીમાં જોડાયા હતા. જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ સહિત અનેક વિસ્તારમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. ત્યારે તેઓ નિવૃત્ત થઈ માદરે વતન પરત આવતા તેમના પરિવારજનો ઉપરાંત દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા તેમનું ફુલહાર અને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. ઉપરાંત ત્યારબાદ ભારત માતા અને તિરંગા સાથે શણગારેલી ખુલ્લી કારમાં આર્મીમેનનું અભિવાદન ઠેર ઠેર કરવામાં આવ્યું હતું. તેમજ ડીજેમાં દેશભક્તિના ગીતોના તાલ સાથે સામયું કરવામાં આવતા રસ્તામાં લોકો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ છાયા નવાપરા વિસ્તારમાં આવેલ દશનામ ગોસ્વામી સમાજની વાડી ખાતે તેમનું ભવ્ય અભિવાદન કરાયું હતું. તે સમયે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ગોસાઈ દિનેશગીરી વસરામગીરી, રહેવાનું છાયા નવાપરામાં. હું 22 વર્ષ આર્મીની સર્વિસ પૂરી કરી અને આવ્યો છું. મેં જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, નોર્થ ઇસ્ટમાં સિક્કિમ, અરુણાચલ, આસામ એ બધે નોકરી કરી. એ બધે મને ઘણો બધો અનુભવ થયો નોકરીમાંથી અને હું અહીંયા એમ પાછો આવી ગયો. એની બહુ મને ખુશી થાય છે અને હું બહુ એનો આનંદ મહેસૂસ કરું છું. અને
આર્મી પ્રત્યે? લોકોને હું એ કહેવા માંગુ છું કે જેઓ લોકોને જે આર્મી ઉપરનો જે પ્રેમ છે એવો ને એવો પ્રેમ જાળવી રાખે અને આર્મીનું માન સન્માન ઇજ્જત આપે. અને જે નવા છોકરા છે એને મારું કહેવાનું એ છે કે એનડીએ એસએસસી સીડીએસની જે પરીક્ષા આવે છે એને એક્ઝામની તૈયારી કરો અને સિલેક્શન થાવ. બહુ સર્વિસ સારી છે અને બહુ ફેસિલિટી પણ છે. મારું નામ હિંમતગીરી છે. મારા ભાઈ દિનેશગીરી જે ભારતીય સેનામાં પોતાનો અમૂલ્ય 22 વર્ષની સેવા આપી અને આજે નિવૃત્ત થયા છે, તો અમારા સમાજ વતી અને સામાજિક આગેવાનો દ્વારા બધાએ સ્વાગત કરેલું છે અને અહીંયા સરસ મજાનો વરઘોડો મતલબ કાઢેલું સામયું કરેલું, મંદિરે જઈ ફરી આવ્યા અને એમનો સંદેશ છે કે યુવાનો વધારે ને વધારે દેશ સેવામાં પોતાનો જીવન છે આપે અને જોડાય. અને જો કે ભારતીય સેનામાં અત્યારે ઘણી બધી સુવિધાઓ આવે છે, તો વધારે ને વધારે યુવાનો એમાં જોડાય એવી અમારી અપેક્ષા છે. આર્મીમાં ફરજ બજાવનાર જવાન અને છાયામાં બાપુ ઘંટીવાળા તરીકે ઓળખાતા બાપુના પુત્ર નિવૃત્ત થઈ પોતાના વતન આવવાના હોવાથી એક અઠવાડિયા પહેલા જ જ્ઞાતિજનો તેમજ વિસ્તારના અન્ય રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા ભવ્ય સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે શુક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ નગરપાલિકામાં લગભગ 2 વર્ષથી વહીવટદારનું શાસન રહ્યા બાદ ચૂંટણી આવી છે, ત્યારે અહીં ભરાયેલ ઉમેદવારોના ફોર્મની આજે ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ડમી ફોર્મ રદ થયા હતા. મામલતદાર કચેરી ખાતે કરાયેલી આ ચકાસણીમાં સમાજવાદી પાર્ટીના 28 ફોર્મ માન્ય રહ્યા હતા, જ્યારે બીજેપીએ 29 ફોર્મ રજૂ કર્યા હતા, જેમાં ડમી ફોર્મ 1 રદ કરવામાં આવ્યું હતું અને 28 ફોર્મ માન્ય રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ પાર્ટીના 11 ફોર્મ ભરાયા હતા, જેમાં 1 રદ થતા 10 જેટલા ફોર્મ માન્ય રહ્યા છે. આ પાલિકાની બેઠકો માટે કુલ 68 જેટલા ફોર્મ ભરાયા હતા, જેમાં 28 સમાજવાદી અને 28 બીજેપીના, જ્યારે 10 કોંગ્રેસના માન્ય રહ્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં આજે જે ફોર્મની ચકાસણી હતી તેમાં કેટલા માન્ય રહ્યા, કેટલા અમાન્ય રહ્યા? રાણાવાવ નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં ટોટલ 68 ફોર્મ રજૂ થયેલા હતા. તે પૈકી 2 અમાન્ય રાખવામાં આવેલ છે, જેમાં ભાજપ પેનલ તરફથી 1 ડમી ઉમેદવારો હોવાના કારણે અને 1 સોગંદનામામાં ખામી હોવાના કારણે અમાન્ય રાખવામાં આવેલ છે. એ સિવાય બધા ફોર્મ્સ માન્ય રહ્યા છે. કયા કયા પક્ષના છે, કેટલા ફોર્મ માન્ય રહ્યા છે? 28 સપાના છે, બીજેપીના 28 છે અને 11 છે એ કોંગ્રેસના ફોર્મ માન્ય રહ્યા. કુલ 7 વોર્ડમાં ચૂંટણીની જંગ જીતવા માટે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાની તારીખ છે, પછી પ્રચાર કરવા ઉમેદવારો મેદાનમાં ઉતરશે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ધોરાજી તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જેમાં વેગડી ગામ પાસે આવેલ ભાદર નદીમાં રેતીનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી છે. ભાદર નદીમાં રેતી ખનન માફિયાઓ બેફામ બની રહ્યા છે. આ નદીની આસપાસના વિસ્તારોમાં ખનીજ માફિયાઓનું રાજ હોય તેવું લાગી રહ્યું છે. આ નદીમાં 3 થી 4 મસમોટા રેતી કાઢવાના હુડકા મશીન દ્વારા રેતી કાઢવામાં આવી રહી છે. ધોરાજી વહીવટી તંત્ર તેમજ ખનીજ વિભાગના આંખે પાટા બાંધ્યા હોય તેમ આ ચોરી દેખાતી જ નથી તેમને તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. વેગડી ગામ નજીકમાં આ રેતીનું ખનન થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ તો ધોરાજી પંથક રેતી ખનન માટે કુખ્યાત બની રહ્યો છે. વિમલ સૌંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ઉપલેટામાં જીવ સાર્થક સંસ્થા દ્વારા બાળકોને જૂની સંસ્કૃતિ અંગે જાણકારી મળે તે અંગે એક પ્રદર્શન યોજાયું હતું, જેમાં જીવ સાર્થક સંસ્થા દ્વારા જૂનવાણી સાધન સામગ્રીઓનું પ્રદર્શન યોજી અને બાળકોને જાણકારી આપવામાં આવી હતી. લાંગા રિદ્ધિ છે. હું ભગવતસિંહજી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી શાળા ભગવતસિંહજીમાં આજે જીવ સાર્થક ફાઉન્ડેશન અને એની ટીમ દ્વારા એક જૂના જમાનાના સાધનોનું એનું એક્ઝિબિશન રાખેલું હતું, જે અમે અમારી શાળાના બાળકોને જોવા માટે લઈ આવ્યા હતા. અને બાળકોને એ બધી વસ્તુઓ જોઈ અને ખૂબ આનંદ આવ્યો. અને અમુક વસ્તુઓ એવી છે કે જે લુપ્ત થતી જાય છે, જે બાળકોએ તો જોઈ પણ નહીં હોય, એ બધી વસ્તુઓ છે એ લોકોને જોવા મળી. એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે બને છે, એ બધું બાળકોને જાણવા જોવા મળ્યું છે. એ બદલ હું આ ફાઉન્ડેશનનો આભાર માનું છું. અને આ ફાઉન્ડેશનની ટીમ દ્વારા બહુ સારું કામ થઈ રહ્યું છે. પ્રાણીઓ અને પક્ષીઓ કે જે બોલી નથી શકતા એ લોકો નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે.
તો તમને લોકોને પણ અપીલ કરું છું કે એ ફાઉન્ડેશનને તમારાથી થાય એટલી એ સહકાર આપવા માટેની તમને અપીલ કરું છું. મારું નામ છે ડેડાણી રાજવીર. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ છે શ્રી ભગવતસિંહજી પ્રાથમિક શાળા. આજે અમારા નિશાળના કમ્પાઉન્ડમાં જોવા મળ્યું છે જીવ સાર્થકનું આ નવીન આ જૂની વસ્તુઓનું બધી વસ્તુઓ, જે અમને બહુ એ જોવામાં આનંદ થયો. અને આમાં છે ને અમને શીખવા મળ્યું, અમને શીખવાડ્યું કે છે ને જે ઘાયલ પશુ પક્ષીઓ હોય જ્યાં ઉપલેટામાં દેખાય તે જીવ સાર્થકે લઈ જવું અને તે એમની સારવાર કરીને તેમને ઠીક કરશે અને પછી તેને છોડી દેશે. કયા કયા પ્રકારની વસ્તુ હતી? તો એમાં વિલુપ્ત થઈ બધી વસ્તુઓ હતી. રેડિયો, જૂના ઠામ, પછી ચક્કીઓ, જૂની બંદૂકો, ખાટલાઓ, એવી બધી વસ્તુઓ હતી. અમે આ શિક્ષકો સાથે જોડાયેલા હતા. એમાં અમને બહુ ખુશી થઈ અને કંઈ નવું જાણવા મળ્યું. અને એમાં રેડિયો, ટેલિફોન, ચૂલો એવું બધું અમને જાણવા મળ્યું. જૂનું સ્કૂટર, બાઇક, બંદૂક ને એવું બધું અમને જાણવા મળ્યું હતું. એમાં અમે થોડું જાણવા પણ જોયું હતું. રાજકોટ જિલ્લામાં ભાજપમાં ભડકાઉ થઈ રહ્યા છે, જેમાં ભાયાવદર બાદ હવે ધોરાજી ભાજપમાં ભડકો થયો છે. ત્યારે કેટલાક મહિલા આગેવાન સહિતના આગેવાનો ભાજપનો છેડો ફાડી અને કોંગ્રેસનો હાથ પકડી રહ્યા છે. મારું નામ સોનલબેન શૈલેષભાઈ બાલથા. અમે ભાજપમાં હતા, પણ મહેન્દ્રભાઈ આવ્યા પછી અમારું કાંઈ કામ થતા નથી, એટલે અમે આ વખતે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે અને એમાં પણ અમે કામ કરશું છે. તકલીફ અમને બહુ જ થતી હતી, કોઈ સાંભળતું નહોતું અમારું. મહેન્દ્રભાઈને ફરિયાદ કરી, પણ મહેન્દ્રભાઈ હા એમ કહે, પાછા આવીને કાંઈ કરી ન દે. બહુ નારાજગી છે. ના નથી થયા. ના નથી થયા કઈ કામ. અમે ભાજપમાં કામ કરતા તોય અમને કઈ કોઈ જવાબ દેતા નહીં. બહુ મહેનત કરી અમે, પછી કીધું હવે આમાં ફોર્મ ભરીએ ને કોંગ્રેસમાં ને એનું કામ કરશું. એમ અમારે તો આમાંય કામ કરવું છે ને એમાંય કામ કરવું છે. કામ ન થાય એટલે નારાજગી ને આપણે ફોન કરી, ફોન ઉપાડે પણ કામ કઈ ન થાય. મહેન્દ્રભાઈ પોરબંદરના છાયા જમાતખાના વિસ્તારમાં રહેતા એક શખ્સ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના છાયા જમાતખાના વિસ્તારમાં રહેતા સંજય રામજીભાઈ ગોહેલ નામનો યુવક લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે તેમના ભાઈ સાથે લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે અન્ય શખ્સો સાથે ઝઘડો થયો હતો, જે ઝઘડામાં યુવાન વચ્ચે પડતા 52 બાદશાહી ઉર્ફે સની તથા તેમના પુત્રોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જે મામલે સંજય ગોહેલની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના ખ્યાતનામ લોક સાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવી હવેથી કાર્યક્રમો નહીં આપે. પીઠડાએ માતાજીના સાનિધ્યમાં ભીખુદાનભાઈ ગઢવીએ આ પ્રકારની જાહેરાત કરતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. માતાજીના સાનિધ્યમાં પીઠળમાંનો પ્રોગ્રામ થઈ જાય પછી ક્યાંય જીવું ત્યાં સુધી પ્રોગ્રામ કરવા નથી. અહીંયા આવશું ત્યારે માના દર્શન કરવા આવશું, પીઠળમાંના દર્શન કરવા આવશું, પણ પ્રોગ્રામ તો અહીંયા નહીં, બહાર નહીં, ન્યા નહીં, વા નહીં, ક્યાંય નહીં. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે ખાપટ વિસ્તારમાં રહેતા રાહુલ પ્રવીણ મકવાણા નામના શખ્સને મોપેડમાં દારૂની હેરાફેરી કરતો દારૂના 22 નંગ ચપટા સાથે ઝડપી લીધો હતો અને આ શખ્સને દારૂ આપનાર અજય કેસુ કડશા સામે પણ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદરના ઘેડ પંથકમાંથી એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે ગરેજ ગામે ભોકડ ફળિયામાં દરોડો પાડી અને કારાભનુ ગરેજાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જોકે દરોડા દરમિયાન કારુભનુ નામનો શખ્સ પોલીસને હાથે લાગ્યો ન હતો. પોરબંદરમાં વિજય મોઢા કોલેજના વિદ્યાર્થીઓ સાથે તંત્રએ અવેરનેસ કેમ્પ યોજી તેઓને ફૂડ સેફ્ટી અંગે માહિતગાર કર્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને ફૂડ સેફ્ટી વાન દ્વારા સ્થળ પર થતા વિવિધ ટેસ્ટો તેમજ ઘરગથ્થુ ઝડપી કસોટીઓથી ખાદ્ય પદાર્થમાં ભેળસેળની ઓળખ કઈ રીતે કરી શકાય તે માટે પ્રાથમિક જાણકારી અપાઈ હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. બરડા પંથકના કુખ્યાત શખ્સની બખલા ગામમાં કરપીણ હત્યા. મેરામણ લંગી સામે અગાઉ હત્યાના અનેક ગુના નોંધાયા. પોરબંદરમાં પ્રેસ મીડિયા પરિવારના સ્નેહ મિલનમાં અનેરો ઉત્સાહ. ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓની પણ ખાસ ઉપસ્થિતિ. પોરબંદરના એક આર્મી મેન સેવા કરી પરત ફરતા ભવ્ય સ્વાગત. 2 દાયકા કરતા વધુ સમય દેશની સેવા કરી નિવૃત્ત થતા બહુમાન. ખનીજ માફિયાઓ બેફામ છતાં તંત્ર દ્વારા ચૂપકીદી. ખાણ ખનીજ અને વહીવટી તંત્રના નાક નીચે જ ખનીજ ચોરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.